પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવશે. તારીખ 22/1/2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થઈ. શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જે મુજબ દેશમાં 1 કરોડ મકાનોની છત પર સોલાર પેનલ લગાવવાની વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા સોલર રૂફટોપ યોજના ચલાવવામાં આવે છે. વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થશે. 1 કરોડ મકાનોની છત પર રૂફટોપ સોલર લગાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના એટલે કે PM સૂર્યોદય યોજના વિશે જો વાત કરીએ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 22/1/2024ને સોમવારના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજરી આપી હતી. ત્યારબાદ અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટાડવા માટે નવીન યોજનાની જાહેરાત કરી હતી, જેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું. આદરણીય વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ યોજનાઓની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટી જશે અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં મદદ થશે. તો મિત્રો, આજે ટ્વીટ કર્યું હતું એ ટ્વીટમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એટલે કે આપણા PMએ શું લખ્યું છે એની જો હું વાત કરું તો सूर्यवंशी भगवान श्री राम के आलोक के विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं. आज अयोध्या में प्राण प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ है कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफटॉप सिस्टम हो. अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि हमारी सरकार 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाने के लक्ष्य के साथ प्रधानमंत्री सूर्योदय योजना प्रारंभ करेगी. इससे गरीब और मध्यम वर्ग का बिजली बिल तो कम होगा ही, साथ ही भारत ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर भी बनेगा. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અરજીની પ્રક્રિયા શું રહેશે એની વિશે જો આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ ઓનલાઈન પ્રક્રિયા થશે. PM સૂર્યોદય યોજના માટે અલગથી એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે, જેથી સરળતાથી અરજી કરી શકાશે. કોઈપણ પોર્ટલ હજુ લોન્ચ કરવામાં નથી આવ્યું, પણ ટૂંક જ સમયમાં આ લોન્ચ થઈ જશે. ઓનલાઈન અરજી દરમિયાન તમે તમારા સરનામાના પુરાવા, આવકના પ્રમાણપત્ર, જન્મના પુરાવાઓ વગેરે તમે દાખલ કરી શકો. તમારી અરજીઓ સંબંધિત વિભાગ દ્વારા તપાસવામાં આવશે. અરજી મંજૂરી મેળવ્યા બાદ સોલાર પાવર સિસ્ટમ લગાવવામાં આવશે. તો મિત્રો, પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આ જે સોલાર રૂફટોપ સિસ્ટમ છે એ શું છે. તો મિત્રો, સોલાર રૂફટોપ સિસ્ટમ એ છે કે તમે તમારા ઘરની ઉપર સોલાર પેનલ લગાવો અને એની સાથે તમારી જે ગ્રીડ છે, ગ્રીડ સાથે તમારે આ સોલારનું કનેક્શન મળી જશે અને તમે જે વીજ જનરેશન કરો છો સોલારથી એ સીધું તમારા ગ્રીડ દ્વારા તમારા ઘરમાં તમે સોલાર પાવરનો યુઝ કરી શકો છો અને તમે વીજ બિલ ઘટાડી શકો છો. તમારા વપરાશના આધારે તમારે કેટલા કિલોવોટની સોલાર સિસ્ટમ ફિટ કરાવવી જોઈએ એ પણ આજે આપણે આ વિડીયો દ્વારા જાણી લઈએ. તો ચાલો એ જાણીએ. તો એના માટે મિત્રો તમારે સૌથી પહેલાં solarrooftop.gov.in નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે અને ત્યાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આપણે જાણી શકીશું કે તમારું જે વીજ બિલ અત્યારે આવે છે એના હિસાબે તમારે કેટલા કિલોવોટની સોલર પેનલ, સોલર સિસ્ટમ નખાવવી જોઈએ. તો ચાલો જાણીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ક્રોમમાં મેં આપેલી જે વેબસાઇટ છે solarrooftop.gov.in એ તમારે ઓપન કરવાની છે. જેવું તમે ઓપન કરશો એટલે નેશનલ પોર્ટલ ફોર રૂફટોપ સોલરની વેબસાઇટ તમને દેખાવા લાગશે. ત્યાં તમે કોર્નરમાં જોશો તો નો મોર અબાઉટ સોલર રૂફટોપ એ ઓપ્શન તમને જોવા મળશે. ત્યાં તમારે કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરવાનું છે. કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરતાની સાથે તમારી સામે એક ઓપ્શન આવશે સોલર રૂફટોપ કેલ્ક્યુલેટર. ત્યાં તમારે સૌથી પહેલાં યોર સ્ટેટ એમાં તમારું રાજ્ય પસંદ કરવાનું છે. ત્યારબાદ યોર કેટેગરી એમાં તમારે જો ઘર માટે યુઝ કરવાની છે તો તમારે ત્યાં રેસિડેન્શિયલ સિલેક્ટ કરવાનું છે અને યોર એવરેજ મંથલી બિલ તો મહિનાનું જે બિલ છે એ તમારે અહીંયા નાખવાનું છે અને કેલ્ક્યુલેટર પર ક્લિક કરવાનું છે. તમે જેવા કેલ્ક્યુલેટર પર ક્લિક કરશો તમને અહીંયા દેખાડી દેવામાં આવશે
કે 2,000 રૂપિયા આપણે જે એન્ટર કર્યા હતા એ પ્રમાણે આપણે 3 કિલોવોટની સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડશે. ધ રિકમેન્ડેડ કેપેસિટી ફોર રૂફટોપ સોલર પ્લાન્ટ એઝ પર યોર ઇનપુટ, એટલે 3 કિલોવોટની સોલર સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે. અને એ મુજબ હવે તમે નીચે જોશો તો પેબેક પીરિયડની વાત કરવામાં આવી છે. તો આજે તમે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો સોલર સિસ્ટમની અંદર, એ તમને 5.32 વર્ષની અંદર તમારું આ જે પેબેક છે એ તમને મતલબમાં પાછું મળી જશે. અને એનું જે રિટર્ન તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું જે રિટર્ન છે એ તમને 27% મળે છે. એનું કેલ્ક્યુલેશન કેવી રીતે છે એ પણ હું તમને બતાવીશ. તો આ જે યોજના છે એની અંદર તમે 3 કિલોવોટની જો સિસ્ટમ નખાવો છો તો તમને 1,26,000 રૂપિયાની તમારો ખર્ચ લાગશે, જેની અંદર સબસિડી તમને 54,000 રૂપિયાની સબસિડી મળશે. એટલે તમારે જે પોતાના ખિસ્સાના રૂપિયા કાઢવાના છે એ 72,000 રૂપિયા કાઢવાના થશે. અને આ માટે રૂફટોપની અંદર એટલે કે તમારા ધાબાની અંદર તમારે કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રોકશે એના વિશે જો વાત કરીએ તો 3 કિલોવોટ માટે 300 સ્ક્વેર ફૂટ જગ્યા રોકશે, એટલે કે 28 સ્ક્વેર મીટર જગ્યા રોકશે. અને ઇલેક્ટ્રિસિટી જનરેશનની વાત કરીએ તો પર ડે તમને 12.96 એટલે કે નિયર બાય 13 યુનિટ કિલોવોટ તમને જનરેશન આપશે. અને પર યરની વાત કરીએ તો 4,730 કિલોવોટનું જનરેશન તમને પર યર આપશે. અને ફાઇનાન્શિયલ સેવિંગની જો વાત કરીએ તો પર ડે તમને 38 રૂપિયા ને 88 રૂપિયાનું તમને આમાં સેવિંગ થશે. અને પર યરની વાત કરીએ તો 14,192 રૂપિયાનું તમને પર યર સેવિંગ કરશે. અને સૌથી મોટી વાત છે કાર્બન ડાયોક્સાઇડ CO2 જે છે જેના કારણે પ્રદૂષણ વધે છે એ તમે 85 ટન જેટલું ઓછું કરી શકશો. તો આ થયું આપણે 3 કિલોવોટ માટે. હવે આપણે રીકેલ્ક્યુલેટ કરીશું કે કોઈને 2,000 કરતાં ઓછું લાઇટ બિલ આવતું હોય, એટલે કે તમારે અહીંયા ફરીથી એક વખત તમે જોશો તો અહીંયા આપણે સ્ટેટ અને કેટેગરી સિલેક્ટ કરી લઈશું. અને જે આપણું વીજ બિલ 2,000 આપણે સિલેક્ટ કર્યું હતું એની જગ્યાએ પર મંથ આપણે 1,000 રૂપિયા સિલેક્ટ કરી લઈશું અને ફરીથી રીકેલ્ક્યુલેટ કરીશું. હવે જો તમે ફરીથી રીકેલ્ક્યુલેટ કરશો તો તમને ઉપર દેખાડી દેવામાં આવશે કે 1,000 લાઇટ બિલ જેનું આવતું હોય અત્યારે એને 2 કિલોવોટની સોલર સિસ્ટમ નખાવવાની રહેશે. અને એનું કેલ્ક્યુલેશન પણ તમને નીચે દેખાડી દેવામાં આવશે કે તમારે 86,000 રૂપીઝનું તમારું આ પ્રોજેક્ટનો જે કોસ્ટ આવશે એમાં સબસિડી તમને 36,000 રૂપિયાની મળશે. અને તમારે જે ચૂકવવાના રહેશે કન્ઝ્યુમરના જે શેર છે એ 50,000 રૂપિયા તમારે આપવાના રહેશે. અને એના માટે તમારે 200 સ્ક્વેર ફૂટની જગ્યા રોકાશે. આ રીતે અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને તમે જાણી શકો છો કે તમારે કઈ સિસ્ટમ નાખવી જોઈએ. મિત્રો, આ જે હું કેલ્ક્યુલેટર તમને બતાવું છું એ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે ચાલુ કરેલ છે સોલાર સિસ્ટમ, જેની અંદર 40% સબસિડી આપવામાં આવતી હતી 3 કિલોવોટ માટે, આ 2-4 વર્ષથી ચાલે છે. આ એનું કેલ્ક્યુલેટર છે. એટલે આ જે પ્રધાનમંત્રીવાળું સોલાર સિસ્ટમ જે રૂફટોપ આવી છે એના વિશે હજુ સુધી કોઈ નવું પોર્ટલ બન્યું નથી. અને એના માટે કેટલી સબસિડી આપશે એના વિશે પણ કોઈ અત્યારે નવી ઇન્ફોર્મેશન છે નહીં. એટલે જો આ યોજનાની અંદર સબસિડીના પર્સન્ટેજ વધારવામાં આવે છે કાં તો ઘટાડવામાં આવે છે તો એ મુજબનું તમારું એસ્ટિમેટ રહેશે અને સબસિડીની અમાઉન્ટ પણ એ પ્રમાણે રહેશે. તો જ્યાં સુધી આ સબસિડીની માહિતી અમારી પાસે નથી આવતી ત્યાં સુધી આ કેલ્ક્યુલેટર યુઝ કરીને તમે જાણી શકો છો કે કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા જોઈશે, કેટલાનું તમારે ઇન્વેસ્ટમેન્ટ રહેશે વગેરે વગેરે. બાકી જ્યારે પણ આની વધુ માહિતી અમારી પાસે આવશે ત્યારે 101% અમે ફરીથી એક વિડીયો બનાવીશું આના ઉપર ફૂલ ઇન્ફોર્મેશન સાથે, કે જેથી આ સોલાર રૂફટોપનો આપ યુઝ કરી શકો, આ યોજનાનો આપ લાભ લઈ શકો અને પૈસાની સાથે સાથે આપ પર્યાવરણને પણ બચાવી શકો, કાર્બન એમિશન કમ કરી શકો. જય હિન્દ, વંદે માતરમ.